સમાચાર પંચમહાલથી સામે આવ્યા છે। પંચમહાલમાં ઉજ્જવલા યોજના નામે કૌભાંડ ઝડપાયું છે। મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે એચપી ગેસ એજન્સીમાંથી કૌભાંડ ઝડપાયું છે। લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે। આ અંતર્ગત જિલ્લા પુરવઠા વિભાગ ટીમ દ્વારા લાભાર્થી સાથે સીધી ટેલિફોનિક વાત કરાઈ છે અને આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો હાલ 50 થી વધુ લાભાર્થી સાથેની વાત કરતા એજન્સી દ્વારા 500 વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। આ અંતર્ગત હોબાળો મચ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે। તો 347 સિલિન્ડરની ઘટ અને રિફિલિંગ માટે વધારાની રકમ પણ વસૂલવામાં આવી હોવાની હકીકતો જે છે તે સામે આવી છે। ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેક્શન કીટ મફત આપવાની હોય છે, છતાં એજન્સી દ્વારા લાભાર્થી પાસેથી રૂપિયા 500 થી 600 વસૂલવામાં આવે છે। ત્યારે એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 4658 ગેસ કનેક્શન ફાળવવામાં આવ્યા છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મહાકાલ એચપી ગેસ એજન્સી સામે કાર્યવાહી તેમજ તજવીજ હાથ ધરવામાં આવી। ગ્રાહકોએ જણાવેલ છે કે અમારી પાસેથી 500 થી 600 રૂપિયા કનેક્શન માટેના વસૂલ કરવામાં આવેલ છે, જે બિલકુલ યોગ્ય નથી। કારણ કે ભારત સરકાર દ્વારા આ જે ઉજ્જવલા યોજના છે તેમાં ગેસ કીટ છે, ગેસ કીટ ફ્રીમાં આપવામાં આવે છે અને કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ કે ઇન્સ્ટોલેશન ચાર્જ પણ લેવામાં આવતો નથી। સાથે સાથે એ પણ હકીકત બહાર આવેલ છે કે જે ફરીથી રિફિલ કરાવે છે ત્યારે 918.50 લેવાના હોય છે, જે સરકારે નક્કી કરેલ છે દર, તેની સામે 950 રૂપિયા ડિલિવર બોય દ્વારા લેવામાં આવેલ છે, એટલે કે એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવેલ છે। અને જે હોમ ડિલિવરી કરવી એ ગેસ એજન્સીની ફરજ છે અને એ ફરજિયાત પણ છે। તો જે હોમ ડિલિવરી કરવામાં ન આવે તો 34 રૂપિયા રિબેટ દેવાનું હોય છે